સુરત સલાબતપુરા વિસ્તારમાં એક જમીન દલાલનું 3 જેટલા શખ્સો દ્વારા માર માર્યા બાદ મોત નીપજ્યું હતું. જમીન દલાલને જૂની અદાવતમાં માર માર્યા બાદ 3 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને લઈ સલાબતપુરા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે પરિવારજનોએ કહ્યું હતું કે જૂની અદાવતમાં જમીન દલાલને પતાવી દેવામાં આવ્યો છે. 3 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે બેગમપુરા વિસ્તારમાં 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી પરિવાર સાથે રહે છે. હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. શુક્રવારના રોજ તેમના પર 3 જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હાથના પંચ સહિતના હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો. જમીન દલાલને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચહેરા પર 14 જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા, જ્યાં તેની સર્જરી કરવામાં આવનાર હતી. જો કે તે પહેલા જ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જમીન દલાલના મોતના પગલે પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જમીન દલાલને જૂની અદાવતમાં માર મારવામાં આવ્યો હતો, જેને પતાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને 2 જેટલા શખ્સોને પકડી પાડવામાં આવ્યા હોય તેવી માહિતી મળી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.